નમસ્કાર. હાલમાં જ રાજ્ય સરકારે 14મી તારીખે એક પરિપત્ર બહાર પાડીને જમીન સંપાદન મૂલ્યાંકન સમિતિની રચના કરી છે, જેમાં 3 સરકારી અધિકારીઓ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આ કમિટી સંપાદન થયેલી જમીનનું મૂલ્યાંકન કરી અને વળતર ચૂકવવા માટે ભાવ નક્કી કરશે. જમીન સંપાદન અધિનિયમ 2013 યુપીએની સરકારે જે ખેડૂતોના હિતમાં બનાવેલો છે એનું અસંતઃ પાલન આ પરિપત્રની અંદર થયેલું છે, પરંતુ પૂરેપૂરું પાલન કરવા માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે આ પરિપત્રની અંદર જે 3 અધિકારીઓની સમિતિ છે એની સાથે ખેડૂતોના પ્રતિનિધિઓ પણ હોવા જોઈએ. સાથે સાથે જે વેલ્યુ આંકવાની છે એના માટે વેલ્યુશનના પ્રાઇવેટ વેલ્યુઅરની પણ આમાં નિયુક્તિ થવી જોઈએ, કૃષિ નિષ્ણાંતની પણ નિયુક્તિ થવી જોઈએ, અને તો જ નિષ્પક્ષ જમીનના મૂલ્યને આંકલન થઈ શકે. હું આશા રાખું કે માનનીય મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકાર આ બાબતે ઉચિત નિર્ણય કરી અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે. સાથે સાથે જમીન સંપાદન અધિનિયમ જે શિડ્યુલ એરિયા છે, જ્યાં આદિવાસી વસ્તીવાળો વિસ્તાર છે, ત્યાં સંપૂર્ણ ગ્રામસભાની મંજૂરી લઈને પેસા એક્ટનો અમલ થાય એ મુજબની પણ આ પરિપત્રમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવે. ઘણી બાબતો અસ્પષ્ટ છે, એમાં પણ એ અસ્પષ્ટ બાબતોની સ્પષ્ટતા થાય એ ખૂબ જ જરૂરી હોય. માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકાર આ બાબતે ઉચિત નિર્ણય કરી અને તાત્કાલિક ખેડૂતોના હિતમાં પગલાં ભરે એવી વિનંતી કરી છે.